દુનિયાની બધી ખુશી એક તરફ અને ભાઈબંધ ભેગું સાથે દ્વારકા જવાની ખુશી એક તરફ. બોલો જય 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 દ્વારકાધીશ. કેમ છે યુટ્યુબ ફરી મહાદેવર આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે જઈ રહ્યા છીએ જામનગરથી દ્વારકા. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સમર્પણથી ટપીને પેટ્રોલ ગાડી ફૂલ ભરાવી લીધી છે. અને તમને આજની વાત કરું તો તાર ફૂલ છે ભૂકા કાઢી નાખેલી. પણ આ વિડીયો ખાસ તમારા માટે મિત્રો કે અમે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જામનગરથી દ્વારકા માટેનો. એ પણ ફોર વ્હીલ લઈને નથી જતા આપણે મિત્રો, તમને બતાવી દઉં કે આપણે ગાડી લઈને જઈએ છીએ. જોઈ લો, તમે જોઈ શકો છો. આશીષભાઈની ગાડી છે, આપણી છે, અને ખુશાલભાઈની ગાડી. ત્રણ ગાડી છે, 6 જણા જી. આપણે ફોર વ્હીલ લઈને તમારા માટે ખાસ આ વિડીયો બનાવી રહ્યા છો. તમે જેમ બને એમાં લોકોને વિડીયો પહોંચાડો, શેર કરો. તમારા માટે મિત્રો આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. દ્વારકા જેવી મોજ ક્યાંય નથી. એકવાર જિંદગીમાં મિત્રો જવા જેવું છે. ભાઈબંધ સાથે આજે આપણે પહોંચી ગયા અહીં. તો આપણી સાથે ખુશાલભાઈ છે અત્યારે. ખુશાલભાઈ શું કહેશો? જય દ્વારકાથી જવું જ છે ભાઈ. ટાટ કેવી છે એ કયો? ટાટ તો છે જોઈને બંને થઈ રહ્યા છે ભાઈ. ભૂકા કાઢી નાખે એવી મિત્રો ટાટ છે. ગાડીમાં પેટ્રોલ ફૂલ ગાડી ભરી દીધી છે. જ્યાં લગી હાલે તે ખેંચવાની છે. મિત્રો તમે જોઈ શકો છો, હાથમાં મોજા, ગળામાં મફલર, માથે ટોપી અને બબે સ્વેટર ને અંદર સુવિધા એવી છે ટાટની છે ને એટલી કે હાથ અંદર આવે નહીં એવી સુવિધા કરીને અમે નીકળી ગયા દ્વારકા. તો હું તમને બતાવું આ બધાના સીન. બૂટ બધા બૂટ જ પહેલા, ચપ્પલ કોઈની તરીકે જોઈ શકો છો. બૂટ ને મોજા ને મફલર ટોપીઓ બધા ટપકાઈ દીધું. જોયું ને ફૂલ પડે છે એટલે આપણે ડ્રાઇવિંગ કરવાનું થતું નથી. આપણે ગાડી હમણાં બેસી જશે. આશીષભાઈ પહેલાં હલાવ્યા રાખે તો તમે વિડીયોમાં જોયેલો છે એટલે કે મોજ આવશે મિત્રો. આ વિડીયો જોરદાર બનાવશે. આપણે કંઈક નવું આપણે કંઈક લાવતા રહેશે વિડીયોમાં તમારા માટે. અને બહુ દાટ છે આજ તમને ખરેખર કહું તો પણ આપણે એટલો રિસ્ક લઈ છીએ. કાલ અમાસ છે એટલે આપણે મિત્રોએ નક્કી કર્યું, ઓછીનાનું નક્કી કર્યું છે કાલો આપણે બહાર ફરવા જઈએ. તો તમે સાથે જોડાઈ રહ્યો એવી ઈચ્છા છે આપણી. તૈયારીમાં કેટલો મસાલો લેવો યુનિટ? થેલામાં લગભગ પડ્યા છે 10-15 અને 10 લીધેલા છે એટલે લગભગ 20 જેવા છે. ધબધબાટી જ બોલાવવાની છે ને? બસ રાત નીકળી જાય અને સવાર થઈ જાય એટલે આપણે પછી કંઈક આગળ વિચારશી. બાકી આપણે મસાલામાં પાછું પડવાનું થતું નથી. રૂકે કા નહીં સાલા કહી દેજો ને ઝૂકે કાઢી છે. વાહ ભાઈ વાહ. હા, પાન ખાઈ લીધું રાત ન પડે એટલે. મિત્રો હવે જોઈ લ્યો આપણો મસાલો બને. મસાલો ખાય અને ગાડી હમણાં ઉપર સીધી ખંભાળી વંડુએ. ખંભાળિયા સિવાય ગાડી બ્રેક નહીં લાગે. હા ભાઈ જો સેટ થઈ ગયા. આવી રીતે જવાનું. મોજા બોજામાં જોવો, પગમાં મૂડ હે. હવે શિયાળામાં આપણે કેબિને બેસી જઈએ તો ગંજિયા પેટાની એમને બેઠા હોય. અને આજે આ તમને બેને બતાવું, આમ જોઈ લ્યો. હા જુઓ ગંજિયા પહેરવા પડ્યા ને ખબર રાત કેવી છે ભાઈ. ભાઈ હોહરી આવે હોહરી એટલે આજ તો પહેરવા જ પડશે ભાઈ. તો હાલો કોલિંગ ટુ દ્વારકા. મિત્રો તમે આ જોઈ શકો છો, જે આ કંપની રિલાયન્સ છે, જે દુનિયાની સૌથી મોટામાં મોટી પેટ્રોલ શુદ્ધિકરણની કંપની છે. તે સિક્કાથી ટપીને તરત જ આવેલી છે, જેનું દુનિયામાં મોટું નામ છે, જે વર્લ્ડમાં નંબર 1 છે આ કંપની છે મિત્રો. ત્યાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે અને અહીંયાથી આપણે હજી આગળ જઈ રહ્યા છીએ. આપણે એસાવાળાની ફટાકા પહોંચી ગયા છીએ. આ બાજુથી ટ્રેન આવે છે એટલે ઊભા જ રસ્તામાં. જો તમને બતાવું, પાછળ જોઈ શકો છો ફટક બંધ છે આપણે અત્યારે. ટ્રેને જવા દે પછી આપણે નીકળી. જે 5 મિનિટ આપણે આરામ મળે તે કરી લઈએ. બહુ ટાટ છે ભાઈ, ભૂકા કાઢી નાખીએ. એમાં હું વિડીયો એડિટિંગ કરતો હતો ચાલુ ગાડીએ. હાથ થઈ ગયા, આંગળા બરફ જેવા થઈ ગયા. કેવી ટાટ છે ચિરાગભાઈ? બહુ ઢાટ છે ભાઈ. કાના ખુશાલભાઈને તો વધારે પડતી છે. આપણે છે ને ઉપાધિ નથી. આપણા ભેરા છે ને આશીષભાઈ ડ્રાઇવિંગમાં છે એટલે આપણે કાંઈ વાંધો ના. શું કેવું આશીષભાઈ? આપણે કાંઈ વાંધો ના આવે ઘાટમાં, ગમે એટલી હોય. આપણે તો પાછળ બેહું જ છીએ. હાકોરણ ઉપાધિ કેવી છે ટાટ ભાઈ? તમને કેવી પડે છે આને? એટલે આને તો મજે દરિયા છે. ઉની શું કેવું તમારું? આપણે શું વાંધો, આપણે દ્વારકા જ જાવું. તો મિત્રો આપણે રિલાયન્સ ટપીને આગળ આવ્યા થોડાક. ત્યાં નયારા એનર્જી કંપની છે બીજી, જે દુનિયામાં સૌથી બીજા નંબરની કંપની છે પેટ્રોલ શુદ્ધિકરણની. તો અહીંયાથી આપણે અત્યારે નીકળી રહ્યા છીએ અને આનું પણ દુનિયામાં બીજો નંબર છે પેટ્રોલ શુદ્ધિકરણમાં. તે આપણા જામનગરનું ખૂબ જ નામ રોશન કરે છે. બતાવું એક હોટલ છે અહીંયા આગળ રોડ કાંઠે.
એ આપણે ઊભી રાખી છે 10 મિનિટનો બ્રેક લીધો છે ચા પાણી નાસ્તો કરી લઈ ટાઢ ફૂલ છે ભાઈ ભૂંગા કાઢી નાખે એવી છે મારા તો આંગરા કામ નથી કરતા એવી ટાઢ છે તો હું ગાડી હલાવતો નથી આશીષભાઈ ચલાવે તો એવી ટાઢ છે કેવી ટાઢ છે ભાઈ સાચું કહી દેજો ખેરું નથી ગાડી લઈને દ્વારકા હા જુઓ એન્જિન આગળ હાથ રાખીને તાપે છે હા ભાઈ મને એમ કે પગની એન્જિન આગળ અડાડો ક્યાં અડાડવાનું ગયો ના ભાઈ પાટલું ભરી જાય તો ક્યાં જાઉં આપણે કાંઈ નથી કરવું આ ઉનિતભાઈ આવ્યા આજે અમને ખબર પડી સ્ટેટસ જોયું ને વોટ્સઅપમાં કે આજે મારા ઉનિતભાઈનો બર્થડે તો આપણે વિશ કરી દઈએ થોડાક ઉનિતભાઈ હેપી બર્થડે મિત્રો તમે પણ ઉનિતભાઈને હેપી બર્થડે કહી દેજો આપણે કોથરી ખબર દે તો આપણે ઉનિતભાઈ માટે ગીત ગાઈ નાખી શું ખબર છે હેપી બર્થડે યુ ઉનિતભાઈ તમારા જન્મદિવસની શુભેચ્છા અમારા તરફથી ગાડીનું એન્જિન તપી ગયું છે ઠરવાની ખટ 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 થઈ છે ભૂખ લાગી ગયેલા આપણે લઈ લીધી ફ્રેન્ચ ચેક તમે શું લીધું ભાઈ આ છોકરા ખાઈ વેફર ખાઈએ આપણે આ ખાઈ ટાટ છે ફૂલ ખાઈ લી ના બધા ચા પીએ લઈ લ્યો ભાઈ આઈ ચા પીએ આ બધા ચા પીઓ આપણે ચા પીતા નથી ઉનિતભાઈ તમે ચા પીઓ ભાઈ તો બોનવીટા પી આપણે ચા પીતા નથી વેફર ખાય છોકરા વેફર ખાય ખાઈ કાઢી લો ભાઈ થોડુંક ચીમની જેવું છે ચા વાળાની તાપી લઈ થોડુંક આ ભાઈ તાપી લે ભાઈ તું જે એમને આ જો આ ભૂખની રાડ ખાઈ છે જો એટલે બધી ભૂખ લાગી આશી આમ જોતો ભાઈ આશીષભાઈ એટલે બધી ભૂખ લાગી ખાધું નથી હવારનું હા એવું છે ને હું એમને મેં તું ફોનમાં વિડીયો આમ તો જો હા શું ખા સિંગ ભજીએ હા ટાઢ ઉડી જાય મેં ધૂજું કાકામાં શું કરું ફૂલ ટાઢ પડે જો આપણી કાંઈ એક ઉપાય જો ટાઢ ઉડાડવાનો એક જ ઉપાય છે બતાવું તમને કોઈ કહેતા નહીં 5 ખાઈ લ્યો મુના પાસે દુકાને 10 5 બાંધીને આવ્યો છું ટાઢ જ ન પડી જાય આપણે જો બતાવું તમને એમ થાય કે ખોટું બોલે જો આરિયામાં 5 છે જો મુનાભાઈ ઢગલો જો 10 5 લેવો હતો એક ખાઈ લો ટાઢ ઉડી જાય ફૂલ ટાઢ પડે છે ભાઈ ખાચી સલાહ દઉં કે ભાઈ ગાડી લઈને કોઈ દી ફોર વ્હીલ લઈને આવજો બસમાં આવજો ટ્રેનમાં આવજો બાકી ગાડીનો ધંધો ન કરાય ઊંચા કાઢી નાખે બધા હજી ખાઈએ ડૂચો ભીખા થયા છે આપણે ભીખા તો આપણે ગામની મોર ખાઈ પી હવે આટા મારી હવે આપણે ચા તો પી લીધો પેલા બાબલો બની ગયો હું તો જોઈએ ના આજે ચિરાગભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ઓ નવા કા હા કેવી ચાટ છે જો હે ને બાકી આમાં ખબર નથી પડતી આ મોઢામાં મૂંગા બાંધવો પડે જા તમને દેખાય કે હું મયુર છું હે ને કિલોમીટર છે આ બધાને પૂછો કેવી ટાટ છે ખુશાલભાઈ ટાટ તો બહુ છે ભાઈ ભૂકા હાથ પગ ખોટા થઈ ગયા મને તો એવું લાગે ભૂકા કાઢી નાખ્યા આજ આ બધાય મૂંગા બાંધીને જ આમ જોવો તમને બતાવવા સુમસામ રસ્તો છે અત્યારે પુલિયું છે હવે આવી ગયું દ્વારકા 3 થી 4 કિલોમીટર હશે વધીને 5 કિલોમીટર આશીષભાઈ ગાડી લઈ આપણે તો આ ટાટના અટતા નથી એવી વસ્તુ એટલે એ લઈવા રાખતો હતો એટલે આપણે કાંઈ વાંધો આવ્યો નથી ને આ બેને આગળ ઓલું બેગ હતું આગળ રાખી દીધું અહીંયા ટીંગાડ્યું હતું ગાડીએ એટલે વાંધો આને આવ્યો નહીં ખુશાલભાઈને અને ઉનિતભાઈ જો એ ઠાઠા ફેર એને મારી જેમ ગાડી તો હલાવી નથી તો શું ઉપાધિ છે ભાઈ તો હાલો જય દ્વારકાધીશ કમેન્ટમાં લખી નાખજો ફૂલ રસ્તામાં ઠારો તો ભાઈ ભૂકા કાઢી નાખ્યો ઠારો તો આમ કાંઈ દેખાતોય નહોતું તોય બગડાટી બોલાવતા આપણે પહોંચી ગયા અહીં ચાકા જુઓ હાવ ચોખ્ખો ક્લીન આમ જોવો ગોળી જેવો રોડો છે ને લાઇટ બાઇટ ફૂલ સુવિધા આ નેશનલ હાઈવે છે ભાઈ આ બધા હવે ઠાઠા ઠૈયા કરે છે કેટલા વાગ્યા ત્યાં ટાઈમ તમને કહી દઉં ને 3:40 થઈ એટલે મારા અંદાજે 4 વાગે આપણે દ્વારકા પહોંચી જશે જો આ ગેટ દેખાય છે ને તે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ દ્વારકા અહીંયા માત્ર થોડુંક જ દૂર છે
જો મિત્રો આ વહેલી સવારે 4 વાગ્યાના દ્વારકાધીશના દર્શન કરી લ્યો તમે. 4 વાગ્યામાં પહોંચી ગયા દ્વારકા. આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. જો આપણી પાછળ છે ને દીવા દાંડી છે. જો બતાવું 1 મિનિટ. જોવો બતાવું, જોડાયેલા રહેજો વિડીયોમાં. આપણી ગેંગ જાય છે દીદી હાલીને. એમાં આપણે જો લાઈટ આવી, જો આવી જા દીવા દાંડી હાઈલા જાય છે. દરિયો કાંઠો છે ભાઈ, મસ્તીનો સુસવાટા મારે એવો પવન છે ને આપણા ભાઈબંધ બધા ભેરા હાઈલા છે. એવી મોજ ક્યાં હોય. વહેલી સવારના પોરમાં જોવો, પાણીનો અવાજ જોવો, ખાલી શાંત વાતાવરણમાં. ભઠ્ઠો હરગાવે છે, હરકતો જ નથી. તીકડા કૂચ્યા માર્યા તો આપણે છેલ્લે ફાઇનલી હરગાવી જ નાખ્યું. આશીષભાઈ વાહ, આશીષભાઈ વાહ. અડધી બાકસ મુન્નાભાઈ બતાવી લીધી દુકાને. બાકસ બટકી હતી, હરગાવી નાખ્યું છે એટલે કા. અને આ ભાઈ તો જો મોટા રૂમાલ માંથી આટા જ મારે આવ્યા તો એને નથી ફોટાનો શોખ નથી કાંઈ. કેમ ઓલા પૂછી ઉપર આટો મારવા જઈ સિગ્મા મેલ છે ભાઈ. સવારમાં ઘણા બધા ફોટોશૂટ કરી લીધા છે. અત્યારના પોરમાં આપણે ઘણા ફોટા પાડી લીધા છે. આ બધા તૈયારી કરી લીધી છે અને હવે આપણે જવાનું છે તમને દેખાણું અહીંયા રાજા ધીરાજના મંદિરે દર્શન કરવા દેખાય છે તમને. આ બાજુ અહીંયા પાછળ છે આ બાજુ. તો ચાલો દ્વારકાધીશે દર્શન કરી આવીએ. અત્યારે આપણે વિડીયોમાં જોવા લેજો, મજા આવશે. ફૂલ મોજમાં છે અત્યારે. દર્શન કરીને પછી આપણે આગળની જે આપણી યાત્રા છે શરૂ કરશે બીજી. આ ગોમતી ઘાટે આપણે પહોંચી ગયા છીએ. તમે દર્શન કરી લ્યો રાજા ધીરાજના. જય દ્વારિકાધીશ કમેન્ટમાં લખી નાખજો, જય જય દ્વારિકાધીશ. આપણે માર્કેટમાં આવ્યા છીએ, મંદિરની આજુબાજુની જે માર્કેટ છે અહીંયા આપણે બધા મિત્રો કોઈકને કાંઈ વસ્તુ લેવી હોય તો. ને અહીંયા કણે આડે દિવસ આપણે દ્વારકા આવ્યા છીએ, અમાસ છે છતાં પણ પબ્લિક તમે ફૂલ આમ ભીડભાડ છે. એટલે અહીંયા તમને કહું ને તો પબ્લિક, લાખોની પબ્લિક શ્રદ્ધાળુઓ કાયમી માટે દ્વારકાના દર્શન કરવા આવતા હશે. અને અહીંયા રાજા ધીરાજનું મોટું એવું નામ છે ભાઈ. પબ્લિક એટલો ભરોસો છે આના ઉપર. મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે એટલે ફૂલ ધન્યતા અનુભવી લીધી છે આપણે. આજે 8 દિવસ છે છતાં પણ અમાસ છે તો છતાં પણ આટલી બધી ભીડ ભાડ છે. તમે વિડીયોમાં જોયું છે આગળથી કેટલી પબ્લિક હતી, ઘણી બધી પબ્લિક હતી આજે. અને અમે બહુ લાઈનમાં લાંબી હતી, ઊભા હતા. એટલી વાર વારો આવ્યો છે, 1.5 કલાક થઈ ગઈ. એટલે અહીંયાનો મહિમા તો અપરંપાર છે. એકવાર ખરેખર દ્વારકાની મુલાકાત લેવી છે. હમણાં પાછી હોળીનો ઉત્સવ આવશે નજીક, એટલે પાછા આપણે ચાલીને પણ આવશું, ત્યારે પણ આપણો વિડીયો બનાવવામાં આવશે. તો આપણે રાજા ધીરાજના દર્શન કરી અને હવે અહીંયાથી 3 થી 4 કિલોમીટર દૂર રૂકમણી માતાજીનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરી આવી માતાજીના. તો અહીંયા રૂકમણી માતાજીના મંદિરમાં એક જો આ તમે જોઈ શકો છો અહીંયા ગેટ આવી ગયો છે. અહીંયાથી સામે ધજા દેખાય છે તમને, એ રૂકમણી માતાજીનું મંદિર છે. અહીંયાથી થોડુંક દૂર છે. અત્યારે પબ્લિક ઓછી છે અહીંયા ઘણે, પણ રસ્તો જોવો ચોખ્ખો છે, સુમસામ. એટલે આપણે અત્યારે માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો તમને દેખાય છે સામે, અહીંયા આપણે જવાનું છે અત્યારે દર્શન કરવા. આપણે અત્યારે રૂકમણી મંદિરે પહોંચી, હાલો આપણે અંદર જઈ તમને બતાવું અંદરનો વ્યૂ. બ્રિજ આપણે વાં પણ જવાના છીએ અને અમારી ટીમ અહીંયા પોતપોતાના ગંજીની બધું મૂકે છે, આપણે મૂકી દઈ. આ અમારા ઉનિતભાઈ, શું કે ઉનિતભાઈ જવું છે ને દર્શન કરવા? હો વિજયભાઈ જવું છે ને દર્શન કરવા? શું કે વિજયભાઈ? મયુરભાઈ જવાનું તો થઈ જાય પણ ફોનમાં ચાર્જિંગ નથી, જો પાવર બેંક ભેરું છે. આ વિડીયો તમે શોટ લઈ લો પછી ચાર્જિંગ મૂકી દે.
શું કહે ચિરાગભાઈ તમારું શું કેવું ચિરાગભાઈ મોબાઈલમાં વ્યસ્ત છે અત્યારે ચિરાગભાઈને અત્યારે બે રોટલી આશીષભાઈ તમારું તમે શું કહી રહી તો ગયો અમને નાસ્તામાં તો વણેલા ગાંઠિયા ખાતા, બીજું તો કાંઈ નથી ખાધું. કા મને ખબર છે ઘરના બે આટલે મેં ઢોકરી ખાતા હતા બે હાથે ચિરાગભાઈ ને ઉનિકભાઈ ઢોકરી ખાતા. ઢોકરી હા હતા ને ઢોકરી હા એ ખાતા હતા અને ઉનીતભાઈ તો પૂરી શાક ડાયબી છે કાકા જેને પેટ જોઈને કેવડું કરી નાખ્યું છે ખાઈ ખાઈને પેટ છે રૂકમણી માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ શિવરાજપુર બ્રિજે નાવા. ધબધબાટી તો જોડાયેલો છે, બહુ જ આવી જશે. ગાડીઓ પાછળ જ આવે છે આપણી બે જવા, અને આપણે આગળ હાલ્યા જઈએ તો મોજ આવશે. જોડાયેલા રહેજો વિડીયોમાં બાય. બાકી બગડાટી બોલાવવાની ભલે સાંજે 2 વાગે ઘરે પહોંચી તો હાલશે, પણ ફરવાનું ભૂલાવવું ન છે. આજે હોળીએ ટાઈમ મળશે યાર, અત્યારે મોકો મળ્યો છે તો ભરી લેવા દો ને. આપણે અત્યારે પહોંચી ગયા છીએ શિવરાજપુર બ્રિજમાં. શું સાહેબ જોવો આપણી પાસે બધા મિત્રો છે, સાથે આજે આવી ગયા છે ગ્રુપ આપણું. તમને બતાવું આપણી ગેંગના માણસો જો આ જાય છે ધીરે બધાય. અને દરિયો જોવો સાહેબ, ચોખ્ખું પાણી કાયદેસર આમ ફૂલ આમ તમે જોવો ને તો આમ મોજ પડી જાય. અને જોવો ફૂલ વેર છે, પાણીની આવક છે. અને સાહેબ ખરેખર શિવરાજપુર બ્રિજ આવવું જોઈએ એકવાર. ખરેખર આપણે એમ લાગ્યું ચોખ્ખું છે બધું, એમ પાણી જેવો સાવ સાફ, મોજ પડી જાય. આપણે હવે ધબધબાટી બોલાવી દઈ, નાહી લઈ, બરોબર ને? જો વિશાલભાઈ દર્શન દેખાડો, આમ જુઓ મજામાં કેવો છે. આમ જુઓ મારા બૂટ પલળી ગયા. મોજું ઓલું પાણીની બાજુમાં ગયો તો આવી રીતે મોજું આવી બૂટ મારા કપડા પલટી ગયો તો મોજા પલટી ગયા. અને આમ જુઓ અમારી ટીમના માણસો દેખાડો. હા જાય ચાલો હું યારો રહી લઉં નાવાની તૈયારી કરવા જાય છે. તમારે કોઈને જો નાવું હોય તો દ્વારકા આવો ત્યારે આવી જાજો શિવરાજપુર બ્રિજ. એકવાર આવવાનું ભૂલતા નહીં એક હા, એક વાર આવવાનું ભૂલતા નહીં. આવો તો ચોક્કસ આવજો, અને પૂરો ટાઈમ લઈને આવજો તો જ મજા આવશે. ખાલી દ્રષ્ટિઓ જુઓ તમે, ચારે કોના પુસ્તકમાં ચારે કોનો વ્યૂ દેખાડો. અને આ દરિયાનો ખાલી દરિયાના પાણીનો ખાલી તમે રંગ જુઓ. કાયદેસરનો કલર એમ. ચોખ્ખું અને શુદ્ધ પાણી. આ પાણી જોઈને તમને એમ થાય કે લાવવામાં એક ધુક્કો મારી આવું, એવું આકર્ષિત પાણી છે. હવે આપણે જવાનું છે શિવરાજપુર બ્રિજ થી ભીમરાણા મોગલમાના મંદિરે જવું છે ને બધાને. હલો મયુરભાઈ તમારે નથી આવું લાગતું? આવું જ છે, તારી મોર જમ જો તૈયાર થઈ ગયો, કપડાં હા બધા. એ હલો હું હવે ગાડી ચડી જાઉં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ ભીમરાણા. પાછળ તમે જોઈ શકો છો આ મંદિર છે, તેના આપણે તમે દર્શન કરી લ્યો. અને અમે પણ દર્શન કરી આવીએ અત્યારે બધા મિત્રો. અમે પહોંચી ગયા છીએ, તો પોસિબલ હશે તો તમને દર્શન પણ માતાજીને કરાવીશ. તો ચાલો અંદર જઈએ હવે આપણે. અહીંયા પહોંચી તો ગયા જ છીએ. અત્યારે જોઈ લેજો પબ્લિક પણ ઘણી છે. સામે પ્રસાદ ચાલુ છે, આપણે પણ પ્રસાદ લેવા જાશી. હવે પહેલાં આપણે બધા એક જગ્યાએ ભેગા થઈ ભાઈબંધ બધાય, અને આપણા બૂટ ચંપલ બધું ઉતારી હાથ પગ ધોઈને દર્શન કરવા જવું છે. હાલો તમને બધાને દર્શન કરાવી દઈ. જ્યાં અમારા ઉનિતભાઈ દર્શન કરી લીધા છે, એમાં આપણે ઠેલા જાય છે ને આપણે બધા હવે દર્શન કરવા જાય. હાલ મંદિર દર્શન કરી લેજો બધા. દર્શન કરી લીધા ને વિજયભાઈ? તમે ચિરાગભાઈ તમારે? હા આપને પણ દર્શન કરી લીધા છે. ચાલી તમને બતાવું, તમે દર્શન કરી લેજો, હું પણ દર્શન કરી લઉં. જય મા મોગલ. જોઈમાં બધા આપણે બધા કે હાલો ભાઈ આશીષભાઈ આપણા વળી ફોટા પણ ચાલુ થઈ ગયા છે. આપણે વળી આપણી જગ્યાએ બેસી થોડોક આરામ કરી પછી જોઈએ પ્રસાદ લેવા ચાલુ હશે તો લેશે. નકર પછી રામે રામ.
કઈ એમણે દર્શન તમે હવે એક તમને 5 પાંડવોના કુળદેવી એનો તમને હમણાં દર્શન કરાવવાનો છું. એક જ મિનિટ બોટ ઉતારી લઉં પેલા. હવે તમે જોજો નામ વાંચી લો હિંગળાજમાં. હાલો હું પણ તમારી સાથે દર્શન કરી લઉં, તમે પણ કરી લેજો. 5 પાંડવોના કુળદેવી હિંગળાજમાં. એક મંદિર અહીંયા છે ને એક મંદિર પાકિસ્તાનમાં. આપણે સિગ્નેચર બીચ ઉપર જવાના છે મિત્રો. તમે કહેશો કે તારો સીન આવતો નથી, હવે આવી લેજે. બાજુમાં તમને બતાવવા ટાટા કેમિકલ્સ કંપની છે મીઠાની જો. અને એક વસ્તુ જણાવું કે અહીંયા ગંધ બહુ જ આવે છે મચ્છીની. આ રસ્તા ઉપર બહુ ગંધાઈ છે. આવું બિચારે ઉલટી જેવું થાય છે, પણ શું કરી. જે આલીકો મીઠાની કંપની છે, આલીકો મચ્છીની ગાડી બહુ વધારે નીકળે. દરિયાકાંઠું છે ને મીઠાપુરમાં, તો બગડાટી ફટાફટ ગાડી સ્પીડથી ગાડી નીકળી જાય એની જેમ બને એમ. મારું તો માથું ચડી ગયું. ત્યાં લીકો કન્ટેનર રહ્યા જો ખટારા જો. આ ટાટા કેમિકલ્સ થોડો ફટાફટ બગડાટી નીકળી જાય એની ગંધવાળી બધી. એ જે ફૂલ સવારના રખડી છે એમને આ બધા ભૂખા થયા છે ફૂલે ફૂલ. તો હવે જમી લઈ, થોડોક નાસ્તો કરી જમી લઈશું. શું લીધું છે ખબર છે? આ સોયા સ્ટીક લીધી છે. બીજી કાંઈ આઈટમ મળતી જ નથી. એક આ બાલાજીનો આ લીધો છે તીખા મીઠા મિક્સ. એક ભાખરવાળી લીધી છે, એક સિંગ ભજીયા લીધા છે, અને એક આ ભૂંજી સેવ આ વળી અને એક આ બિસ્કીટનું પેકેટ લીધું છે. હાલો ભૂખા થયા છે બધા, બગડાટી બોલાવીને ખાઈ લઈ. પછી છે ને હજી આપણે ઘણું અંતર કાપવાનું છે, અને પાછું રાતે આપણે ઘરે પહોંચીને કાલથી સાઈડ ઉપર કામ ધંધે જવાનું છે. એટલે તો હાલો મિત્રો નાસ્તો કરી બગડાટી ફૂલ નાસ્તો કરી દો. ફૂલ પેટ થઈ ગયું છે. હવે એવું લાગે છે કે ગાડી મૂળમાં આવી ગઈ છે. આ ફૂલ પેટ બધે દાબી દીધું છે ભાઈ. રોહિતભાઈ હારી પટ ખાધું લાગે. હા ભાઈ ઘણી કોથળી ખાલી કરી નાખી ભાઈ. હાલો હવે જાય આપણે સિગ્નેચર બીચ તરફ થોડોક આગળ વધી. તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે સિગ્નેચર બ્રિજ. એનાથી થોડા કાંઈ દૂર છીએ, હમણાં પહોંચી જશે. દેખાય છે ને તમે મારી પાછળ જોઈ શકો છો આ છે સિગ્નેચર બ્રિજ. પહોંચી ગયા છે આપણી ગેંગ. એનો નજારો તમે જોઈ શકો, આજુબાજુનો વ્યૂ જોરદાર વ્યૂ છે. ખરેખર મોજ પડી જાય. આપણે પહેલી વાર આવ્યા છીએ આપણું છે એટલે એનો આનંદ જ પણ આપણા મનમાં કંઈક અલગ છે. ભાઈ સિગ્નેચર બ્રિજ છે હો ભાઈ, જીગરથી બનાવ્યો છે. અહીંયા સેલ્ફી ફોટો પાડને બધાનો. આ બ્રિજ પાછળ આવી ગયો. જોઈ રહ્યો હા જો આખું અને નીચે જાવ ફોટો પાડો. તો હવે આપણે સિગ્નેચર બીચથી નીકળીને આપણે અત્યારે આપણે નાગેસર પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. હાલો તમને એના પર દર્શન કરાવું, જોઈ લેજો. મહાદેવની મૂર્તિ કવડી મોટી છે, પણ આપણે આપણી ગાડી તો વાંચ રાખી છે. ઓમ નમઃ શિવાય. આ ગેટ છે, જોઈ લેજો. તમે અહીંયા પ્રસાદ લઈ શકો છો. આપણે નામ દર્શન કરવા જવાનું છે, તો કોઈ હશે તો હાલો. અહીંયા આપણે મહાદેવ મંદિર જાય છે. આ બધી લાઈનમાં માણસો ભરેલા હોય છે. એટલે આમને રાખે. હા હા, તમે અહીંયા જગ્યાએથી કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. પ્રસાદ પણ અહીંયા અવેલેબલ છે.
તમારે કોઈને પૂજા કરાવી હોય તો તમે આ રીતે એના રેટ પણ લખેલા છે બાજુમાં. તેમાં દર્શન જે આદે શક્તિમાં શનિદેવના પણ દર્શન કરાવું. શનિદેવ મંદિર બહુ મોટું મેદાન, આખું મેદાન ભરેલું હોય છે. શિવરાત હોય ને તે દી તો અતિ પબ્લિક, દુનિયાની પબ્લિક આવે છે ભાઈ. એકવાર આવો તમે અહીંયા તો આવવાનું ભૂલતા જ નહીં. હું તો તમને સાચું કહું છું, તમે દ્વારકા તો આવતા જો. દ્વારકાથી લગભગ થોડેક દૂર ગોપી તળાવ ઉપર છે, ત્યાં પણ એકવાર તમે અચૂક આવજો. અમે અત્યારે સમયના અભાવને કારણે નથી જઈ શક્યા. અને બીજી જગ્યાએ એક અમારા ઉનિતભાઈએ તમે થોડીક પહેલાં વિડીયોમાં કીધું હતું, એ પણ જગ્યાએ અમે નથી જઈ શક્યા. અત્યારે નાગેશ્વર મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છીએ, તો જોઈ લેજો. તમે આવશો તમને મોજ આવી જશે. હાલો અત્યારે આપણે હવે નાગેશ્વર થી આપણા ધુવાઓ ગામ ટીંગેશ્વર ધણી આપણે ઘરે જવાના છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. બોલો જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.